ઠાકોર મેરા માણસ આપણે તો ઓફિસ ના હોય, આપણે ગમે ત્યાં વિડીયો બનાવી નાખે. આપણે એમ નથી કહેતા કે અમે ઓફિસમાં જઈએ, એટલે આપણે તો હાલે ગમે અહીંયા. અને આપણે કોઈ અવાજ ન નડે. અને અમુક ને એમ કે તમારા છોકરાઓને સેટા નાખો, અવાજ આવે છે, બરોબર. એટલે આપણે એવું નથી કરતા, કાકા આપણે સામાજિક કાર્યકર નથી, બરોબર. સામાજિક કાર્યકર આપણે ઘરના સહી, બાકી બીજે નથી. તો આ 2-3 હજારના જે ઓડિયા ચડી જાય, કેવા અમુક ફસાવે. તમારા પૈસા આવી જશે, તમે જાગૃત થાઓ, તમે આમ થશો, એવું કરીને ઓડિયો ચડી જાય. ઓલા હમાવાળા એમ કે ભાઈ મારે આમાં હવે 2000માં શું એડવર્ટાઈઝ કરવી. નહીં, તમે જાગૃત છો ને આમ છો ને તેમ છો ને એમ કરી ઓડિયો ચડી જાય. ભાઈ આ આપણા ભારતના કવડા રૂપિયાનું કરોડોનું કરીને વૈયા ગયા. ત્યાંથી પૈસા કઢવી દો ને. આપણા ભારતમાંથી કરોડોનું કરીને વૈયા ગયા. એના રૂપિયા કઢવી દો ને. એનો એક ઓડિયો મૂકો. આ 2000 અને 3000માં જો તમે ઓડિયો મૂકતા હોવ, તમારા પૈસા આવી જશે વડીલ. તો આ એ કહી દો ને કે ભાઈ આપણા દેશમાંથી જેટલા રૂપિયા કરોડનું કરીને વૈયા ગયા, કરોડો અજબુનું, એ આવી જશે વડીલ. તો ભાઈડા કઈ. એટલે મારે આ સામાજિક કાર્યકર નહીં, આ મોવાવાળા જે ભીમસુના દલાલ છે ને એની વાત છે, બીજા કોઈની વાત નથી. આમ એક ઓડિયો મૂક કે કરોડો અજબુનું કરીને ભારતમાંથી વૈયા ગયા. ફોન કરીને કયો આવી જશે વડીલ. એક ઓડિયો મૂકો. તમારે તો ઓડિયાથી બધું થાય છે ને. તમે ઓડિયો મૂકો એટલે બધું થઈ જાય છે ને. તમે કયો છો, અમે નથી કહેતા. જો ઓડિયો મૂકે એટલે થઈ જાય. અમારા જાહકુ છે એ પણ ફોન કરે છે, તમે આવું બોલો છો, બરોબર. તમારા તો 1 લાખ ફોલોવર છે. કયો છો બધા 1 રૂપિયો નાખે તો લાખ રૂપિયા થઈ જાય, બરોબર. આ તમે કયો છો, અમે નથી કહેતા, બરોબર. એટલે કોઈક નબળે માણસે કોઈ ફોન કર્યો કે ભાઈ મદદની જરૂર છે, તો હું તમારો ઓડિયો મૂકી દઉં. મારા 1 લાખ ફોલોવર છે, 1 રૂપિયો નાખે કેટલા થાય? બોલો ભાઈ કે લાખ રૂપિયા. તો લાખ રૂપિયા થઈ જતા હોય ફોલોવરમાં. કઈવડી એને લાલચ આપી દીધી, વિચાર કરો તમે. એટલે ઓલો ભાઈ ઓડિયો મૂકવામાં મજબૂર થઈ જાય. મૂકો, 1 રૂપિયાની મદદ મળે નહીં પછી. એટલે આપણે એમ કહીએ છીએ બધા જાગૃત થાવ. આ ઓડિયો સડાવેથી તમારું સમાધાન ન થાય. તમારા પૈસા ગયા હોય ન આવે. એ તો અહીંયા રૂબરૂબ જાઓ, એને મળો, એને વાતચીત કરો, તો એ 10% 15% સાહસ રહીએ. બસ કરોડો અજબૂરનું કરીને વૈયા ગયા, હજી કોઈના પૈસા આવ્યા નથી. તમારો એક ઓડિયો મૂકી જો પૈસા આવી જતા હોય તો કરોડોનું ભારતનું કરી ગયા. કરોડો અજબૂનું મૂકો ઓડિયો. 50 ઓડિયા મૂકો જો એ પૈસા ભારતમાં આવતા હોય તો. પણ ન આવે. કોઈ ઓડિયાથી પૈસો આવતો નથી. કોઈ ઓડિયાથી સમાધાન પણ ન થાય. એ તો રૂબરૂ સ્થળ ઉપર જવું પડે. પણ આપણે આવા લોકોને અમુકને કહી કે ભાઈ તમે પોલીસ સ્ટેશન વયા જાઓ, તમારી માથે કંઈ બનાવ બન્યો હોય તો સારા વકીલની સલાહ લ્યો, બરાબર. કાયદો આપણા ભારતમાં છે. આજની તો 2 મહિને પણ એનો જવાબ આવશે, ચુકાદો આવી જશે. પોલીસનો સહારો લ્યો, કોઈ સારો વકીલ ભાઈનો સહારો લ્યો, કાયદાનો સહારો લ્યો. પણ તમે આ ઓડિયો મૂકશો ને, તમારી પરજાની પ્રજા હશે ને એ જોશે કે મારા બાપ ઉપર ને મારી મમ્મી ઉપર આવું થયું હતું. તમારા સગા સબીને સાંભળે અને તમે ફરિયાદ કરો ને તો તમને તમારા આરોપીને બેને જ ખબર હોય, ત્રીજાને ખબર ન હોય, બરાબર. એટલે અમે એમ કહીએ ભાઈ સોશિયલ મીડિયાથી કોઈ સુખદ સમાધાન ન થાય. આજે ઓલા અમુક ખોટા ભૂવા હોય ને કેમ ભરમાવે, તમારે આટલા દી મારું થઈ જશે ને એટલા દી મારું થઈ જશે. આ એ સંગઠ છે.
આ ખોટી અંધશ્રદ્ધા છે. સોશિયલ મીડિયામાં સડાવેથી તમારી મેટલ પતી જાય, ખોટી અંધશ્રદ્ધા છે. હા, કોઈ ગુમ થઈ ગયો હોય તો એ વિડીયો તમે મૂકો, એમાં નંબર નાખો, ભાઈ આ વ્યક્તિ અમારો ગુમ થઈ ગયો છે, આવો કોઈ પતો લાગે તો આ નંબર પર ફોન કરજો. તોય કોઈ વિડીયો જોઈને કદાચ એ માણસને ખબર પડે કે આ માણસનો વિડીયો આવ્યો હતો એટલે પકડીને પોલીસ સ્ટેશનની હાજર કરી દઈએ, તો તમારે એમાં લાભ થાય. બરાબર. કોઈ ચોરી કરીને ભાગ્યો હોય તો તમે એનો ઓડિયો ચડાવો, એનો ફોટો રાખીને, તો એમાં કામ કરે. બાકી તમારા ઘરના વાંધા હોય, ઘરવાળી ભાગી ગઈ, કોઈ દીકરી ભાગી ગઈ, તો સોશિયલ મીડિયાથી આવતી નથી. એ પોલીસ સ્ટેશનની ફરિયાદ દઈ દેવાય, સારા વકીલની સલાહ લેવાય. એ મૈત્રી કરાર કે પ્રેમ લગ્ન કરલ ના હોય તો આવે, નગર ન આવે. દીકરીની મરજી થઈ ગઈ, મારાને ભેગું રહેવું એટલે પૂરું થઈ ગયું, ત્યાં કોઈનું હાલે નહીં. એમ જ કહી દે મારા બાપને ભાઈઓને ઓળખતી જ નથી હું. એટલે આ બધું ધ્યાન રાખવાનું. એટલે આપણે બને ત્યાં સુધી આપણે કંઈક ભાઈ સોશિયલ મીડિયામાં આવી ઘરની મેટલું ના કહ્યું. તો જય મુરલીધર, જય ઠાકર.